લાભાર્થીની પાત્રતા અને સહાય મેળવવા માટે અરજી આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજીપત્રકના નમૂનામાં ગામ નમૂના નંબર 8 આઈએફસી કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુક પાનાની નકલ સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહીવાળો ના વાંધા અંગેનો સંમતિપત્ર વગેરે સાધનિક ગવતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર VCESLE મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહીં. અરજીની તારીખે રેવન્યુ લેન્ડ રેકર્ડ મુજબ અરજદાર ખાતા ધારક હોવો જોઈશે. કૃષિ રાહત પેકેજ KRP પોર્ટલ પર લેન્ડ રેકોર્ડ ઇન્ટિગ્રેટ કરવા માટે લેન્ડ રેકર્ડની વિગત મહેસૂલ વિભાગે NICને પૂરી પાડવાની રહેશે. આ પેકેજ અંતર્ગતની સહાય ખેરાણ હેઠળના ખાતા દીઠ એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને આ ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો આ તમામ ખેડૂતો પૈકી કોઈ એક જ ખેડૂતની સહાય મળશે અને તેને ખાતાના અન્ય ખેડૂતોનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે. આપે કે જેઠળ ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક ખાતા પર સહાય મળવા પાત્ર થશે. ખેડૂત ઉપયોગી આવી અવનવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.